आदिवासी दलितों पीड़ितों और माइनोरिटी समाजना लोको माटे अवाज बनीने काम करता एक चेतर वसावा डेडियापाड़ाना धारासभ्य एमनी पोलीसे धरपकड़ करी अने क्यांक नी क्यांक वडोदरानी सेंट्रल जेल खाते एमने बंद करी देवामां आव्या छे। नमस्कार साथी मित्रों, हूँ तमारो दोस्त निलेश बिल, तमे जोई रह्या छो निल्या नलवासा चेनल। मित्रों, बात करीए तो चेतर वसावा छे ए वडोदरा सेंट्रल जेल खाते एमने बंद करवामां आव्या छे, कारण के चेतर वसावा जे वनकर्मीओ पर हुमलो करवानी कोशिश करी एना केसमां આજથી 3 વર્ષ અગાઉનો કેસ આજે એમની સુનાવણી થઈ, જે નર્મદાની નામદાર કોર્ટ દ્વારા ચેતર વસાવાને સજા ફટકારવામાં આવી। ચેતર વસાવા સાથે 9 લોકોને, જેમાં 4 મહિલા અને 5 પુરુષનો સમાવેશ થાય છે, અને ખાસ એક નવજાત શિશુ સાથે મહિલા અને એક મહિલા છે એ સગર્ભા મહિલા। મિત્રો, જે 7 વર્ષની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે એ સજા સામાન્ય ન કહેવાય, કારણ કે આમાં ધારાસભ્યનું જે સભ્યપદ પણ રદ થઈ જવાનું ક્યાંક ને ક્યાંક અહીંયા ચર્ચા ચાલી રહી છે, કારણ કે 2 થી 3 વર્ષની જે સજા ફટકારવામાં આવે કોઈપણ નેતા અધિકારીને, તેનું જે સસ્પેન્શન એનું પદ છે એ ત્યાંથી હટાવવામાં આવે છે, એવું જે હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો। એ નિયમ ચેતર વસાવા ઉપર ક્યાંક ને ક્યાંક લાગુ થઈને ક્યાંક એનું જે સભ્યપદ અહીંયા ધારાસભ્ય પદ એ રદ થઈ જવાનું। હવે આદિવાસીઓમાં જે ખાસ કરીને ચેતર વસાવા એમની મસીહા તરીકે ઓળખ થતી આજે જેલમાં લોકઅપ થયા છે, અને ક્યાંક ને ક્યાંક હવે આદિવાસીને અવાજ બનીને જે કામ કરતા જેલના સળિયા પાછળ એમને ખસેડવામાં આવ્યા છે, કારણ કે આદિવાસી વિસ્તારમાં જે આમ આદમી પાર્ટીનો દબદબો એટલો ચાલી રહ્યો હતો, કારણ કે ચેતર વસાવાથી આ વિસ્તારમાં ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધી આખો પટ્ટામાં એમની જે ઓળખ થતી। મિત્રો, અહીંયા એક વસ્તુ ચોક્કસ આપણને દેખાઈ રહ્યું છે, જો ચેતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં હોત તો આ તમામ જે કેસો રફાદફા થઈ જતા અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા કોર્ટમાં પણ નિર્દોષ જાહેર થતા। પરંતુ અહીંયા ભૂલ એ છે કે ચેતર વસાવા વિપક્ષના નેતા છે। ચેતર વસાવા આદિવાસી દલિતો પીડિતોનો અવાજ બનીને કામ કરતા। જો તમે સત્તા પક્ષ પાર્ટીમાં હો તો તમારા ઉપર કોઈ પણ કેસ નહીં લાગે, જ્યારે તમે વિપક્ષમાં હો ત્યારે તમારા ઉપર તરત એફઆઈઆર તરત એક્શન લેવામાં આવશે। આ ખુલ્લેઆમ દેખાઈ રહ્યું છે। ચેતર વસાવાનું રાજનીતિ ખતમ કરવા માટે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા એમને હેરાન પરેશાન કરવાની અહીંયા કોશિશ પણ થઈ રહી છે, એવું ખુલ્લેઆમ આપણને જોવા મળી રહ્યું છે। અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા છે ખાસ કરીને એ આદિવાસીનો અવાજ બનીને કામ કરતા આજે એમને અને એમના પરિવારને જેલમાં જવું પડે છે। એ ખરેખર પોતાના માટે નથી લડતા, પરંતુ ગામ વિસ્તારના લોકો માટે જનતાનો એક અવાજ બનીને કામ કરતા હતા। જો એ ધારે તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને એમને મોટા મોટી પદ પણ મળી શકે। પણ મિત્રો, અહીંયા ચેતર વસાવા ભૂલ એ કરી કે ભાઈ ચેતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં ન જોડાયા। જો ચેતર વસાવાને એમનું ભવિષ્ય રાજનીતિમાં ટકાવવું હોય તો એમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને એક રાજનીતિ સત્તાપક્ષ પાર્ટીમાં જશે તો જ એમનું એક ભવિષ્ય સચવાઈ રહેશે, નહીં તો ચેતર વસાવાને ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કરીને અહીંયા દબાવવામાં આવે છે। અને ચેતર વસાવા જો ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો જ એમનું ભવિષ્ય સુરક્ષિત રહેશે। શું કહેવું મિત્રો, તમારે કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે તમારો ભાઈ છે નવા વિડીયો પર ચર્ચા કરતો હોય છે, ખાસ કરીને આપણા આદિવાસી વિસ્તાર। મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।